વંદે માતરમ આ ગીત આપણી રાષ્ટ્રીય ઓળખ છે અને સામૂહિક ભાવનાનું પ્રતીક છે. શ્રદ્ધા અને દેશ પ્રેમથી ભરપૂર છે. કરોડો ભારતીયોની ભાવનાઓ અને તેમની શ્રદ્ધા અને રાષ્ટ્રીય સંકલ્પનું પ્રતીક છે. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ફો ડાયરી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. કેટલાક ગીતો માત્ર શબ્દ નથી હોતા, તે રાષ્ટ્રની આત્મા હોય છે અને એમાંની જ એક એવી અમર ધ્વનિ એટલે વંદે માતરમ, જેની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. અને આજે આપણી સાથે છે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉક્ટર અરુણ વાઘેલા, જેઓ એક જાણીતા ઇતિહાસકાર છે. આપનું ઇન્ફો ડાયરી પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે આપણે ચર્ચા કરીશું વંદે માતરમ. એનો મૂળ અર્થ શું છે અને ઉજવણીનું મહત્વ શું છે એ જાણવું છે. આ ગીત વિશે જાણીએ એ પહેલાં એ ગીતના રચયિતા એના વિશે જાણવું જરૂરી છે. મૂળ તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, જે બંકિમચંદ્ર ચેટર્જીના નામથી પણ ઓળખાય છે, અને એ 19મા સૈકાના ભારતના નહીં પણ વિશ્વના ખ્યાતનામ સાહિત્યકાર કહી શકાય એ પ્રકારની એક વ્યક્તિત્વ હતું. અને એમણે 1872-73ના વર્ષમાં એમણે આ ગીતની રચના કરી હતી. પણ એ મૂળ તો એક સનદી અધિકારી હતા, ડેપ્યુટી કલેક્ટર હતા બંગાળમાં, કલકત્તામાં. અને એક સમયે સાંજના સમયે પોતે ફરવા માટે નીકળ્યા, અને ફરવા માટે નીકળ્યા અને એક પ્રાકૃતિક આખું જે સૌંદર્ય જોયું એમણે, અને પ્રાકૃતિક સૌંદર્યમાંથી એમને જે વિચારો આવ્યા અને એમાંથી બે પંક્તિઓ જે આવી એ આ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ. એટલે એમાં મૂળ આખી જે વાત છે એ માતૃભૂમિનું ગૌરવગાન કરવા માટેની વાત છે. વંદે શબ્દ જે છે એ સંસ્કૃત વંદ ઉપરથી આવેલો છે, જેનો અર્થ થાય છે વંદન, અને માતરમ એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ એને વંદન કરવું અથવા તો એના પ્રત્યે એક પ્રકારનો શ્રદ્ધાભાવ અથવા તો પ્રેમ આપણે દર્શાવવો. એટલે આ શબ્દનો જે અર્થ છે એ વંદે માતરમ એટલે પ્રત્યેની, માતૃભૂમિ પ્રત્યેની આપણી મમત્વ અથવા તો આપણી એક લાગણી એ પ્રદર્શિત કરવી, એ જે ભાવ છે એ ભાવ બંકિમચંદ્ર ચેટર્જીના આ ગીતમાં વ્યક્ત થયો છે. આ ગીત જે છે બોલતો મેં કહ્યું પ્રમાણે કે 1872-73ના વર્ષમાં એ સૌ પ્રથમ લખાયું. પણ આપણે જાણીએ છીએ કે કોઈપણ સાહિત્યકાર હોય છે એ પહેલી વખત જ્યારે કોઈપણ કૃતિનું સર્જન કરતા હોય છે ત્યારે એ આખરી સ્વરૂપ નથી હોતું. એ પછી તરત જ 2 વર્ષ પછી એમણે આ જે ગીત છે ગીતના શબ્દોમાં અને ગીતની જે લંબાઈ છે એમાં ઘણો બધો વધારો કર્યો હતો. અને પહેલી વખત જે આ ગીત છે 1882માં એમણે જે આનંદમઠ નામની જે નવલકથા લખી, એ નવલકથામાં આ જે ગીત છે એ એના એક પાત્રના મુખથી એમને કહેવડાવે છે. અને આનંદમઠ જે છે એ ભારતના જે સાહિત્ય છે એ સાહિત્યમાં એક સૌથી પ્રબળ અને શક્તિશાળી જે કૃતિ છે એ તરીકે પ્રસ્થાપિત થઈ છે. અને એ આખું જે વિષય વસ્તુ છે એ તો સંન્યાસી વિદ્રોહોનું છે. કે ભારતના જે સાધુઓ અને સંતો જે હતા એ સંતો અંગ્રેજોની સામે જે લડતા હતા એ લડતને કેન્દ્રબિંદુ બનાવી અને બંકિમચંદ્ર ચેટર્જીએ આ આખી નવલકથા લખાવી હતી. અને એ નવલકથાનું એક ગીત અને એક પાત્ર જે છે એ પાત્ર વંદે માતરમ જે ગીત છે એ પોતે એમાં ગાય છે. એ આખીની વિષય વસ્તુ હતી. અને પછી તો ઓવર ઓફ પીરિયડ ઓફ ટાઈમ તમે જુઓ તો પહેલી વખત 1886માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એમાં આ જે ગીત છે ગીતથી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર એટલા બધા પ્રભાવિત થયા કે એમણે એ ગીત જાહેરમાં ગાયું હતું. એટલે કોઈ પણ એક ગીતની રચના એ જુદી વસ્તુ છે, અને ગીતનું ગાયન જ્યારે થતું હોય છે ત્યારે એનાથી જે આખો પ્રભાવ પડતો હોય છે એક જુદી વસ્તુ છે. એટલે ગીતની આટલી શક્તિશાળી રચના અને સાથે સાથે એનું ગાયન ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા, અને એ જે ગીત છે એ પછી બહુ જ મોટા પ્રમાણમાં માત્ર બંગાળમાં શરૂઆતમાં અને પછી ધીમે ધીમે આખા ભારતમાં એ ગીત જે છે એક રાષ્ટ્રીય ગાન તરીકે, એક નેશનલ સોંગ તરીકે પ્રસ્થાપિત થયું હતું. હવે અત્યારે જ્યારે ઉજવણીની વાત આવી રહી છે, 150 વર્ષ થયા અને ઉજવણી પણ થઈ રહી છે, તો એ વચ્ચે તમે આ મહત્વ કેવી રીતે સમજાવી શકશો? એનું મહત્વ શું છે? શા માટે આપણે તેને ઉત્સવ તરીકે ઉજવવું જોઈએ? હા, ઉત્સવ તરીકે એટલા માટે ઉજવવું પડે કે આખી જે વાત છે મૂળ તો ભૂતકાળની વાત છે. એ માત્ર સાહિત્ય કે ગીતની વાત નથી, પણ આ આપણી એક વિરાસત છે, આપણું એક ગૌરવ છે, આ આપણી એક લીગસી છે. અને એને ઉજવવું એટલા માટે છે. આજે માની લો કે ભારત તો 1947માં આઝાદ થઈ ગયું, આજે અંગ્રેજોનું શાસન નથી, આજે આપણું પોતાનું શાસન છે. પણ તેમ છતાં માતૃભૂમિ પ્રત્યેનો જે પ્રેમ છે, દેશ પ્રેમ છે, રાષ્ટ્રવાદ છે, એને આપણે અકબંધ રાખવા માટે, જન જન સુધી પહોંચાડવા માટે કે તમે અને હું આપણે
આપણે કોઈ કંઈ 1895માં કે 1882માં જ્યારે નવલકથા લખાઈ ત્યારે આપણે હતા ને આ ગીત રચાયું ત્યારે આપણે હતા નહીં, પણ એ જે ગીત છે એક લીગસી સ્વરૂપમાં આપણી પેઢી દર પેઢી આપણા સુધી આ પહોંચી રહ્યું છે એમ. અને એ જે ગીત છે એ ગીત માત્ર ગીતના શબ્દો નથી ઠાલા. તમે તમારી પ્રસ્તાવનામાં હમણાં કહ્યું પ્રમાણે કે ભાઈ આ એક શું કે રાષ્ટ્રીય રીતે એક મહત્ત્વનું આખું ગીત છે. તો એ ગીત માત્ર ગુલામ ભારતમાં નહોતું, પણ ગુલામ ભારતની સાથે સાથે આઝાદ ભારતમાં પણ આ જે ગીત છે એ એટલું જ આપણા માટે અગત્યનું છે. કારણ કે જમીન જે છે એ આઝાદી પહેલાં પણ ભૂમિ આ હતી, ભારત આ હતું, અને આજે પણ આ જ જે ભારત છે એ આપણી માતૃભૂમિ છે. અને એ રીતે એનું જે મહત્ત્વ આપણે જેટલું આંકીએ એટલું ઓછું છે. એટલે જ્યારે બંકિમ ચેટર્જીએ જે સંજોગોમાં આ ગીતની રચના કરી ત્યારથી લઈને અત્યાર સુધી તમે કહ્યું તેમ આઝાદ ભારતની વાત હોય અને અત્યારે બચ્ચા સુધી જ્યારે આ ગીત પહોંચ્યું હોય ત્યારે તેનું ઉજવણી થવી ખૂબ જરૂરી છે. સાથે આ સંજોગો અને બીજી વાત મહત્ત્વની એ છે કે સંજોગો સાથે ક્યાં પ્રકાશિત થયું હતું સૌથી પહેલાં એ જાણવું પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હવે હમણાં મેં વાત કરી પ્રમાણે કે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે જ્યારે બંકિમચંદ્ર ચેટર્જી નીકળી રહ્યા હતા અને ત્યારે એમને આ વિચાર આવ્યો કે ભાઈ આ પ્રકારની આ ગીતની 4 પંક્તિઓની મેં રચના કરી. બીજો એનો એક સંજોગ એવો છે કે એ જમાનામાં બંગાળમાં એક બંગ દર્શન અથવા તો બંગદૂત નામની એક પત્રિકા નીકળતી હતી, સામાયિક જેને આપણે ભાષામાં કહીએ તો. અને એ ભાષાના સંપાદક જે છે એડિટર એ આ પોતે હતા. અને એમાં એ આખું જે સમાચાર પત્ર છે છપાઈ ગયું એ પછી થોડી જગ્યા જે છે કોરી રહી એમ. તો એના જે તંત્રી છે અને માલિકે એમ કહ્યું કે આ જગ્યા છે આપણે સ્પેસ ખાલી ન જવા દેવાય, તો તમે કંઈક એક રચના એવી કરો કે જે આ જગ્યા આપણે પૂરી શકે એમ. અને એ જગ્યા પૂરવા માટે જે ગીત લખાયું એ આ વંદે માતરમ. એટલે એક સંદર્ભ પહેલો પણ છે અને બીજો સંદર્ભ આ પણ છે. એટલે 1872થી 1875ની વચ્ચે આ મહાન જે ગીત છે એ ગીતની રચના એ થઈ હતી એમ. ભારતના જે પ્રારંભિક રાષ્ટ્રવાદીઓ હતા એમાં એક ત્રિપુટી બહુ અગત્યની હતી, લાલ, બાલ અને પાલ. અને એમાં બાલ એટલે કે બાલ ગંગાધર તિલક, અને એ શરૂઆતના એક પ્રખર રાષ્ટ્રવાદી માણસ હતા અને આખા ભારતમાં એમનો પ્રભાવ હતો. જ્યારે ગુરુદેવ ટાગોરે આ ગીત 1896માં ગાયું ત્યારે એનાથી એ પોતે એટલા બધા પ્રભાવિત થયા કે મહારાષ્ટ્ર જઈ અને પછી શિવાજી મહારાજની જે સમાધિ હતી એ સમાધિ ઉપર એમણે આ શબ્દોને કોતરાયા હતા અને ત્યાં લખ્યું હતું આ વંદે માતરમ છે. ખૂબ જ સરસ આપે વાત કરી. અને સાથે જ્યારે રાષ્ટ્રપ્રેમ આ ગીતની રચનાને મળી રહ્યો હતો ત્યારે એક સવાલ ચોક્કસથી એ પણ થાય છે કે સ્વતંત્રતા સંગ્રામ વખતે પ્રથમ વખત આ ગીત કોના દ્વારા ગવાયું અને ક્યારે? આપણે જાણીએ છીએ કે ભારતનો જે સ્વતંત્રતા સંગ્રામ છે 1857થી શરૂ થઈ ગયો હતો, પણ એક માસ મુવમેન્ટ જેને કહેવાય એ માસ મુવમેન્ટ 1905માં જ્યારે બંગાળના ભાગલા પડ્યા અને બંગાળના ભાગલા પછી સ્વદેશી આંદોલન જે શરૂ થયું એ પછી ભારતમાં માસ મુવમેન્ટ અથવા તો સમૂહ આંદોલન જેને કહેવાય એ પ્રકારના આંદોલનો શરૂ થયા હતા. આ ગીત જે છે 1872 એની એક અવસ્થા છે, 1875માં એ થોડુંક વિસ્તૃત થાય છે, 1882માં એ આનંદ મઠ દ્વારા એ પ્રસ્થાપિત થાય છે, ફાઇનલ થાય છે. એ પછી 1905માં એક ગવર્નર જનરલ ભારતમાં આવે છે, એનું નામ છે લોર્ડ કર્ઝન. અને લોર્ડ કર્ઝન કે જે સમયે આજનું બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશ સમયે ભારતનો ભાગ હતો અને ત્યાં ધીમે ધીમે રાષ્ટ્રીય અસ્મિતા અને રાષ્ટ્રીય એકતાની જે ભાવના છે વધી રહી હતી એમ. એને તોડવા માટે એને બંગાળના ભાગલા પાડ્યા અને ભાગલાનું જે આખું વાતાવરણ છે એ પ્રકારનું ઊભું કર્યું કે પૂર્વ બંગાળ જે છે આજનું બાંગ્લાદેશ, એ બાંગ્લાદેશ જે છે એમાં મુસ્લિમોની વસ્તી વધારે રહે અને આજનું જે પશ્ચિમ બંગાળ છે એમાં હિન્દુઓની વસ્તી વધારે રહે. એ પ્રકારનું આખું જે આયોજન છે એ આયોજન લોર્ડ કર્ઝનનું હતું. પણ એનો એક જબરજસ્ત જે વિરોધ છે બંગાળી પ્રજાએ કર્યો અને જેવા બંગાળના ભાગલા જાહેર થયા અને એની સાથે જ એમણે એક આખું આંદોલન શરૂ કર્યું જેનું નામ છે બંગભંગ આંદોલન અથવા તો સ્વદેશી આંદોલન. શરૂઆતનો એનો જે પોર્શન હતો બંગાળના ભાગલાનો વિરોધ હતો, પણ ભાગલાનો વિરોધ કેવી રીતે કરવો તો કે ભાઈ સ્વદેશીનું જે આખો વાત છે એનો કોન્સેપ્ટ છે જે આજે આપણા ભારતના વડાપ્રધાન પણ કરી રહ્યા છે, સ્વદેશીની વાત છે. તો સ્વદેશીનો આખો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ પણ આપણે એમાં ઇન્વોલ્વ કરવો જોઈએ અને એમાં બંગભંગ અને પછી સ્વદેશી આંદોલન નામની આખી જે વાત છે એ 1905માં શરૂ થઈને છે 1911 સુધી ચાલી. એ આંદોલન જ્યારે શરૂઆતના સ્તર ઉપર હતું ત્યારે 1905માં પ્રોબેબલી જૂન મહિનામાં કલકત્તામાં એક જે સભા થઈ અને એ સભામાં પહેલી વખત જાહેરમાં આ ગીત ગવાયું હતું એમ, એ વંદે માતરમ. અને આખું જે હોલ ભરાયેલો હતો મને 3000 માણસો હતા અને 3000 માણસો એક સમૂહમાં એ લોકો આ ગીત ગાતા હતા અને એનો પ્રભાવ એટલો હતો. માત્ર વંદે માતરમ તો ખરું જ, પણ વંદે માતરમ સાથે સાથે એક માસ મોબિલાઇઝેશન, એક સમૂહ ચેતના જેને કહીએ છીએ એટલી પ્રબળ હતી કે 1911માં એમણે બંગાળના ભાગલાને રદ કરવા પડ્યા હતા. એટલે ગીત જે છે એ ગીત કેટલું અસરકારક બની શકે, એની તાકાત શું હોઈ શકે એ બંકિમચંદ્ર ચેટર્જીનું આ વંદે માતરમ ગીત આપે છે. અને આમાં પણ પ્રતિકાત્મક રીતે રાષ્ટ્રીય ભાવના જે છે એ વ્યક્ત થઈ છે. રાષ્ટ્રીય ભાવના એ જે શરૂઆત કહેવાય કે બંગાળથી રચના અને એ માત્ર દેશ પૂરતી નહીં પરંતુ વિદેશ સુધી પહોંચી. વિદેશમાં પણ આ જ ગીતની રચનાને ક્રાંતિકારીઓ એક મહામંત્ર બનાવી દીધો હતો.
એના કેટલાક ઉદાહરણો અમને જણાવશો? બિલકુલ, કારણ કે આ વંદે માતરમ જે ગીત છે માત્ર શરૂઆતમાં બંગાળ પૂરતું સીમિત રહ્યું. આપણા એક બહુ જ મોટા એક ક્રાંતિકારી અને પાછળથી સંત બનેલા અરવિંદ ઘોષ, જે શ્રી અરવિંદ તરીકે પણ ઓળખાય છે, એમણે પહેલાં બંગાળનું રાષ્ટ્રગીત એને નામ આપ્યું હતું. કારણ કે આખા ભારતની જે ભાવના છે એ ભાવના તો બહુ પાછળથી પેદા થઈ. તો એમણે બંગાળનું રાષ્ટ્રગીત ગાયું. પછી ધીમે ધીમે આવા બધા નાના મોટા જે એપિસોડ બનતા ગયા અને એમાં વંદે માતરમ છે થોડુંક વ્યાપક બનતું ગયું. અને એમાંથી સૌથી પહેલાં કોઈ પ્રેરણા લીધી હોય તો લાલા લજપતરાય. હમણાં જ આપણે જે વાત કરી પ્રમાણે કે લાલ, બાલ અને પાલનું પહેલું વ્યક્તિત્વ લાલા લજપતરાય. અને એમણે લાહોરમાંથી એક મેગેઝિન અથવા સામયિક શરૂ કર્યું હતું. સામયિકનું નામ એમણે રાખ્યું હતું વંદે માતરમ. એટલે આ એનો પહેલો પ્રભાવ હતો. પછી ભારતના ક્રાંતિકારીઓ, ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ છે કે રાજગુરુ છે, અને આ બધા પણ જ્યારે એક અંગ્રેજોને ડુ ઓર ડાય અથવા તો હિંસક માનસિકતાથી, હિંસક આંદોલનથી, ક્રાંતિકારી આંદોલનથી ભારતમાંથી અંગ્રેજોને ભગાડવા માગતા હતા, ત્યારે પણ એમના જે સ્લોગન હતા, એમનું જે સૂત્ર હતું એ વંદે માતરમ હતું. એટલે આ ભારત પૂરતો એનો પ્રભાવ ગણી શકાય. આપણે ગુજરાતમાં પણ 1-2 મેગેઝિનો એવા હતા કે જેનું નામ હતું વંદે માતરમ. એટલે ટૂંકમાં ભારતને તો લગભગ 1910-15 સુધી આવે છે ત્યારે વંદે માતરમ ગીત જે છે પ્રભાવિત કરે છે. ખાસ કરીને તમે શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરી શકો, તમે મેડમ કામાની વાત કરી શકો, તમે સરદાર શ્રી રાણાની વાત કરી શકો, કે એવા અમેરિકા ને કેનેડા ને સ્વિટ્ઝરલેન્ડ ને સ્વીડન ને ઇંગ્લેન્ડ, આ બધા દેશોમાં જે ગુજરાતીઓ, બાંગ્લાદેશીઓ અને પંજાબીઓ જે વસતા હતા, એમણે ત્યાં વિદેશોમાં પણ ભારતના સ્વતંત્રતા માટેના પ્રયત્નો કર્યા હતા. અને એમાં એક બહુ જ મહત્ત્વનું નામ છે મેડમ ભીખાઈજી કામા. એ આપણા ગુજરાતી પારસી લેડી હતા એમ. અને 1906માં એમણે જ્યારે વિશ્વ સમાજવાદી પરિષદ એ નામની પરિષદ જ્યારે ભરાઈ, ત્યારે દરેક દેશના લોકોના પોતાના ધ્વજ હતા, રાષ્ટ્રધ્વજ હતા, ઝંડાઓ હતા એમ. પણ ભારત પાસે નહોતો. તો શું કરવું? 3 સાડીના 3 સમાન ટુકડાઓ કરી અને પછી એને સીવી લીધા, અને વચ્ચે એમણે જે શબ્દ વાપર્યો હતો એ વંદે માતરમ છે એમ. એટલે આ રીતે ભારત, અને પછી ભારત સાથે સાથે આખા વિશ્વમાં પણ આ વંદે માતરમ જે છે એ ધીમે ધીમે પ્રસ્થાપિત થયું. ખૂબ સરસ વાત. અને હવે જ્યારે 150મી વર્ષગાંઠ નિમિત્તે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રીય ચેતના શું દર્શાવે છે? રાષ્ટ્રીય ચેતના જે છે ને એ એક ઇન્ટરનલ ફિલિંગ છે. અને આ ઇન્ટરનલ ફિલિંગ અથવા રાષ્ટ્રીય ચેતના જે જગાડવાનું જે કામ છે એ સૌથી વધારે કોઈએ કર્યું હોય તો સાહિત્યએ કર્યું છે. અને આવી કવિતાઓ કરી છે. તમે અહીંયા ગુજરાતમાં પણ તમે જુઓ કે ઝવેરચંદ મેઘાણી કે સિંધુડો નામનો કાવ્ય સંગ્રહ એને લખ્યો, કે બીજા બધા જે એમની કવિતાઓ લખી, એ કવિતાઓથી લોકો કેટલા બધા પ્રોત્સાહિત થતા હતા એમ. એક ગીત ઉપર લોકો પોતાનો જાન આપવા માટે તૈયાર થઈ જતા હતા. પણ આજે 1947માં આપણે આઝાદ થઈ ગયા છીએ. હવે કંઈ અંગ્રેજો સામે લડવાની વાત રહી નથી એમ. બરાબર છે કે આપણા જાનને એ મૂકવા માટેની પણ જરૂર નથી રહી. અત્યારે શું છે કે દેશ માટે જાન આપવાની જરૂર નથી, પણ દેશ માટે જીવવા માટેની જરૂર છે એમ. એટલે આવા જે બધા ગીતો છે, રાષ્ટ્રવાદી સાહિત્ય હોય કે આપણું આખું આઝાદીનું આંદોલન છે, એ આપણને સંદેશ શું આપે છે કે ભાઈ તમે આ દેશ માટે એ જીવો, એના કલ્યાણ માટે જીવો, એના વિકાસ માટે તમે જીવો. સાહિત્યકારને જેટલા વંદન કરીએ એટલા ઓછા. એ દેશપ્રેમની વાત હોય, માતૃભૂમિની વાત હોય, સાહિત્યકારે રચના થકી એ હજુ સુધી લોકોના દિલો સુધી પહોંચ્યા છે, ચેતના દર્શાવી છે. આઝાદી પછી વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો મળ્યો, એ ક્યારે મળ્યો, કેવી રીતે મળ્યો? હવે જો દેશ આપણો આઝાદ થયો 1947માં. હવે દેશ આઝાદ થયો એ પહેલાં લગભગ એની સાથે જ આપણી બંધારણ ભવિષ્યનું આપણું કેવું હોવું જોઈએ એ દિશામાં પણ આપણા પ્રયત્નો બધા શરૂ થઈ ગયા હતા. એના માટે બંધારણ સભા, ડ્રાફ્ટિંગ કમિટી, આ બધાનું થયું હતું. હવે બંધારણ જ્યારે તમે રચતા હોય, દેશ જ્યારે સ્વતંત્ર થતો હોય, ત્યારે દેશના રાષ્ટ્રીય ગીત અથવા તો રાષ્ટ્રગીત જે છે આ બધું હોવું જોઈએ. જ્યારે 1950માં બંધારણ સભાની રચના થઈ, ત્યારે આ વંદે માતરમ વિશે આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ એમણે એમ કહ્યું કે જનગણ મન નાયક એ આપણા માટે બહુ જ અગત્યનું એક ગીત છે, પણ વંદે માતરમ જે ગીત છે એના કરતાં લેશમાત્ર ઉતરતું ગીત નથી. એટલે જે દરજ્જો જનગણમનને મળવો જોઈએ એ જ જે દરજ્જો છે વંદે માતરમને મળવો જોઈએ. અને આ રીતે જે છે એ બંધારણ સભામાં પણ વંદે માતરમ ગીતનો એક રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર થયો હતો. ભારતના ભવ્ય ઇતિહાસની ચર્ચા ચાલી રહી છે અને આપે ખૂબ સુંદર માહિતી આપી છે. ત્યારે હવે મને એ જણાવો કે આજના દેશના યુવાનો માટે વંદે માતરમ ગીત એક સાંસ્કૃતિક રીતે, ભાવનાત્મક રીતે, રાષ્ટ્રીય સંકલ્પ રીતે શું સંદર્ભમાં આપી શકાય છે? તેને સંદર્ભ તો છે જ છે, કારણ કે ઇતિહાસ અથવા ભૂતકાળ જે છે એ આપણી વિરાસત છે, એ ભૂલવા માટે નથી.
અને એ ભલે લેખિત સ્વરૂપમાં ના હોય, ભલે મૌખિક સ્વરૂપમાં ચાલતું હોય, પણ તેમ છતાં એ લોકો એને ભૂલતા નથી એમ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ કોઈ હોય તો એ વંદે માતરમ ગીત છે એમ. 1875માં એની રચના થઈ અને 150 વર્ષ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે એનું જે મહત્ત્વ છે કે 7મી નવેમ્બર 2025ના રોજ કે ભારતના વડાપ્રધાને જે આ ગીતનું ગૌરવગાન કર્યું, એ ગૌરવગાન સાથે લગભગ આખા દેશમાં કોઈ પણ સ્કૂલ, કોલેજ, સંસ્થા એવી નહીં હોય કે જ્યાં વંદે માતરમ ગીત ન ગવાયું હોય. નાના મોટા કાર્યક્રમો કરી અને એમણે આ જે આપણી લીગસી છે, આપણી જે વિરાસત છે, એ વિરાસતને જીવંત રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે જે રીતે સંકલ્પ થઈ રહ્યા છે, સમૂહ ગાન થઈ રહ્યા છે, તેનો એક સંદેશો શું રાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે? હા, એટલે સંદેશો તો વડાપ્રધાને આખા રાષ્ટ્રને આપેલો જ હતો, પણ એ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત સરકાર અને એના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે પણ કાર્યક્રમ કરી અને આ વંદે માતરમ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમનું આખું આયોજન સરકાર દ્વારા થયું હતું. અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે સચિવાલય છે કે શાળા કોલેજો છે કે નાની નાની જે સંસ્થાઓ છે, એ સંસ્થાઓમાં પણ આવા નાના નાના કાર્યક્રમોનું આયોજન કરી અને વંદે માતરમ ગીતની સાર્ધ શતાબ્દી અથવા તો 150 વર્ષ જે છે એ ચિરંજીવ બને અને આજની જે નવી પેઢી છે એ નવી પેઢી આવા રાષ્ટ્રવાદી સાહિત્યથી અવગત થાય એના માટેના પર્યાપ્ત જે પ્રયત્નો છે એ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા છે. સમૂહ ગાન અને સમૂહ સંકલ્પથી નવયુવાનો સુધી રાષ્ટ્રપ્રેમ આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે મને એક સવાલ સાહિત્ય અને પત્રકારત્વ માટે પણ થઈ રહ્યો છે કે વંદે માતરમ ગીતનો પ્રભાવ સાહિત્ય અને પત્રકારત્વ પર શું થયો? જે રીતે આપણે વાત કરી પ્રમાણે કે બંકિમચંદ્ર ચેટર્જી અથવા ચટ્ટોપાધ્યાય એ ગાળાના એક બહુ જ મોટા સાહિત્યકાર હતા અને એ મોટેભાગે નવલકથાઓ લખતા હતા. હમણાં જ આપણે વાત કરી પ્રમાણે આનંદ મઠ અને દેવી ચૌધરાણી એ એમની બહુ મહત્ત્વપૂર્ણ નવલકથાઓ છે અને બીજું પણ ઘણું બધું નિબંધો છે, કવિતાઓ એમણે બધું લખ્યું અને એને પરિણામે આખા દેશ ઉપર એનો બહુ મોટો જે પ્રભાવ છે પડ્યો. અને એમના માટે એમ પણ કહેવાય છે કે એ બંગાળી સાહિત્યના સમ્રાટ છે. એ ઉપાધિ જે છે એ બંકિમચંદ્ર ચેટર્જીને મળેલી હતી. અને ગુરુદેવ ટાગોર આવા બધા આંદોલનો અને આંદોલનો પછી વંદે માતરમ અને એમની આનંદમઠ નવલકથાને જે આખું પ્રોત્સાહન જે છે એનો જે પ્રભાવ વધતો ગયો, એ વધતાથી ઘણા બધા જે સાહિત્યકારો છે, કવિઓ છે, નવલકથાકારો છે, એ બધા એનાથી પ્રોત્સાહિત થયા હતા, પોરસાયા હતા અને એમણે પણ બંકિમચંદ્ર ચેટર્જી જેવી નવલકથાઓ જે છે, કવિતાઓ જે છે, કવિતાઓ લખવા માટેની શરૂઆત કરી હતી. હમણાં જ આપણે વાત કરી કે એ વંદે માતરમ જે શબ્દ છે, શબ્દને પકડી અને લાલા લજપત રાયે પોતે એક આખું સમાચાર પત્ર શરૂ કર્યું હતું. અને એ ઉપરાંત ઘણા બધા જે રાષ્ટ્રવાદી સાહિત્યકારો હતા, ઇવન ઝવેરચંદ મેઘાણી, તો ઝવેરચંદ મેઘાણીએ પણ બંકિમચંદ્ર ચેટર્જી જે આપણા ગુજરાતમાં બંકિમ બાબુ તરીકે પ્રસિદ્ધ થયા છે, તો એનો જે પ્રભાવ છે ઝવેરચંદ મેઘાણીએ પણ સ્વીકારેલો છે. સાહિત્ય ઉપર એનો જે પ્રભાવ હતો એની સાથે સાથે પત્રકારત્વ પણ પ્રભાવ હતો એમ. અને એ અખબારોને જે પ્રોત્સાહિત કરવાનું, પત્રકારત્વને જે પ્રોત્સાહિત કરવા માટેનું જે કામ છે એ બંકિમચંદ્ર ચેટર્જી અને એમનું સાહિત્ય અને ખાસ કરીને વંદે માતરમ જે ગીત છે એને પ્રભાવિત કર્યું હતું. કારણ કે ગુજરાતમાં પણ મેં હમણાં વાત કરી કે નાના મોટા જે સામયિકો હતા, એ સામયિકોના જે તંત્રીઓ છે એમણે પણ પોતાના સામયિકોના નામ એમણે વંદે માતરમ રાખ્યા હતા. અને જે પેટર્ન ઉપર બંગાળ છે કે આખા દેશમાં પત્રકારત્વનું ખેડાણ થતું હતું, અંગ્રેજો વિરુદ્ધ જે રાષ્ટ્રવાદી ભાવનાઓને જે ઉત્તેજન આપવા માટેના પ્રયત્નો થયા હતા એ ગુજરાતમાં થયા હતા. સાહિત્ય અને જ્યારે રચનાની વાત આવે છે ત્યારે કોઈ ભાષાનો પ્રભાવ પણ તેના પર નથી હોતો, એ પણ એક આ રચના ઉપરથી કહી શકાય, કારણ કે જેમાં સંસ્કૃત છે, જેમાં હિન્દી છે, જેમાં બંગાળીની પણ ચાંટ. હા, અને બહુ સરસ પ્રશ્ન છે તમારો કે આવું એક રાષ્ટ્રવાદી જે સાહિત્ય હોય છે, રાષ્ટ્રવાદી સાહિત્ય હંમેશા હૃદયમાંથી થતું હોય છે. આપણે અગાઉ પણ વાત કરી કે આની આખી રચના જે પ્રક્રિયા છે, રચના પ્રક્રિયા આકસ્મિક છે અને કુદરતી સૌંદર્ય અને એક માતૃભૂમિના જે આગોશ છે, આગોશમાંથી આખી વસ્તુ શરૂ થઈ હતી. હવે આવી જ્યારે રચના હોય છે, બંગાળીમાં લખાય, તમિલમાં લખાય કે તેલુગુમાં લખાય કે ગુજરાતીમાં લખાય, પણ એમાંનું જે આખી ફિલિંગ છે, એમાં જે એક સંવેદના છે, એ સંવેદના તો એને વાંચનાર, એને સાંભળનાર કે ગણગણનાર કોઈ પણ જે માણસ છે એ માણસને આ વસ્તુ પ્રભાવિત કરવાની છે. એટલે ભાષાના જે બંધનો છે એ આવા રાષ્ટ્રવાદી સાહિત્ય માટે કદી બન્યા નથી અને ભવિષ્યમાં બનશે પણ નહીં. 7 નવેમ્બર 2025માં 150 વર્ષ વંદે માતરમ ગીતની રચનાને થયા છે અને આ ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી. આવનારા વર્ષ દરમિયાન આની ઉજવણી સતત થવાની છે. તેને આપ કેવી રીતે જુઓ છો? હા, એટલે વંદે માતરમ જે ગીત છે એ ધીમે ધીમે આપણે વાત કરી પ્રમાણે બંગાળમાં અને પછી ભારતમાં પ્રસ્થાપિત થયું.
જ્યારે આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ વંદે માતરમ સપ્તાહ ઉજવાતા હતા અને વંદે માતરમ માટેના અનેક પ્રકારના કાર્યક્રમો જે છે આ દેશમાં થયેલા છે. હવે આજે જ્યારે સાર્ધ શતાબ્દી અથવા 150 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમણે એક સંકલ્પ દ્વારા 1 વર્ષ સુધી વંદે માતરમ વર્ષ તરીકે ઉજવવાની એક જાહેરાત કરી છે. એટલે આ બધી બાબતો એ દેખાડે છે કે તમારે તમારો સાંસ્કૃતિક વારસો છે કે તમે ભૂતકાળમાં તમારા આઝાદીના આંદોલન છે કે સ્વતંત્રતા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નોને તમારે ભૂલવા માટેની જરૂર નથી. કારણ કે જે માણસ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ વ્યક્તિ, એ સમાજ અથવા જે સમૂહ છે એ પોતાનો ઇતિહાસ સર્જી પણ શકતો નથી. એટલે એ નિમિત્તે એમણે આ સંકલ્પો કર્યા છે અને આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થયા છે. એટલે સ્વતંત્રતા સંગ્રામની જે આખી પેઢી છે એ પેઢી તો હવે વિલુપ્ત થઈ ગઈ છે. એ પછીની જે પેઢી છે એ પણ વિલુપ્ત થવાની તૈયારીમાં છે. પણ હવે આ આખો જે સંદેશ છે, સંદેશ કોના માટે છે કે હવે પછીની જે જનરેશન છે એ જનરેશન આ વંદે માતરમ, એના રચયિતા અને ભારતનો આખો આઝાદીનો જે સંગ્રામ છે એ સંગ્રામ વિશે જાણે, ચિંતન કરે, મનન કરે અને એમાંથી થોડું ઘણું પોતાનામાં અપનાવે અને આ દેશ માટે શું થઈ શકે એ પ્રકારના જે પ્રયત્નો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે. એટલે એ બહુ પ્રશંસનીય બાબત છે, સરાહનીય બાબત છે. એટલે માત્ર વંદે માતરમના સંદર્ભમાં નહીં પણ આઝાદીના આંદોલનમાં જે પ્રકારનું આ પ્રકારનું જે સાહિત્ય છે એ સાહિત્ય જે રચાયું હોય એ જનમાનસ સુધી પહોંચે અને એમાંથી એક પ્રકારની રાષ્ટ્રીય અસ્મિતા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ આપણામાં પેદા થાય એ એક સમયનો પણ તકાજો છે. અને જન સુધી પહોંચાડવા માટે જ આપણે હવે જોઈ રહ્યા છીએ કે આવનારા સમયમાં તેની ભવ્ય ઉજવણી પણ હવે થઈ રહી છે. તો વંદે માતરમની ઇતિહાસના અજાણ્યા પાસાઓ અને વર્તમાનની પ્રાસંગિકતા સમજાવવા બદલ આપનો ફરીથી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, વંદે માતરમની 150મી વર્ષગાંઠ આપણે પણ ગર્વ અને ભવ્યતાની સાથે ઉજવીએ. ફરીથી મળીશું ઇન્ફો ડાયરી પોડકાસ્ટમાં. નમસ્કાર.